રુદ્રગણની 1998માં સ્થાપના કરવામાં આવી અને એનો માત્ર ને માત્ર ધ્યેય ધર્મ તરફ લોકોને વાળવા અને સત્ય તરફ વાળવા. 28 વર્ષ આ રુદ્રગણની સ્થાપના કરવાની આવી. એ યાત્રા કહેવાય શિવજીની, આપણે મોક્ષ તરફ લઈ જતી જેવી રીતે આપણે શમશાનને લઈ જવામાં આવે છે પાલખી લઈને, એવી રીતે શિવજીને જીવતા લઈ જવામાં આવે છે. હા, આ સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર બી, હાડકેશ્વર મહાદેવ મંદિર, પછી જશોનાથ મહાદેવ મંદિર, પછી ત્યાંથી નાવલી નદીમાંથી સંગડિયા બજારમાં થઈ જલારામ બાપાના મંદિરે, ત્યાંથી સ્વામિનારાયણ મંદિર, ત્યાંથી લુવાર જ્ઞાતિવાડી જીવેશ્વર મહાદેવનું મંદિર અને ત્યાંથી પછી રિદ્ધિ સિદ્ધિના મંદિરે. હર હર મહાદેવ. સાવરકુંડલામાં રિદ્ધિ સિદ્ધિ મંદિર દર વર્ષે 9 થી 10 રુદ્રગણની ધૂન ચાલે છે, તેમજ દર વર્ષે શિવજીની પાલખી યાત્રા 13ના દિવસે નીકળે છે. તેમાં સાવરકુંડલાના લોકો લાભ સારો લે છે. મહાદેવ. સાવરકુંડલાના નાવલી નદીએ બિરાજતા રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવમાં રુદ્રગણ દ્વારા છેલ્લા 28 વર્ષથી દર શ્રાવણ માસમાં 1 મહિના માટે રાત્રે 9 થી 10 શિવધૂનનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગ સ્વરૂપે દર શ્રાવણ માસની શિવરાત્રિના દિવસે શિવજીના ગણો નગરચર્યાએ નીકળે છે. જે અનુસંધાને આજરોજ સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ ખાતેથી શિવજીની પાલખી યાત્રા નીકળેલ હતી, જે શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી અને પરત રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવે પૂર્ણ થયેલ. રસ્તામાં અસંખ્ય લોકો જોડાયેલા શિવ ભક્તોએ પાલખી યાત્રાનો આનંદ લીધો. દરેક રસ્તામાં આવતા શિવ મંદિરોએ પાલખી યાત્રાનું સામયું કરી અને આરતી ઉતારી અને ભગવાન શિવના ઓવારણા લીધેલ.